परिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्झायणं नमो लोय सव्वसाहुणम् एषो पंचन मुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम। યોગની બીજી દ્રષ્ટિનું વર્ણન ચાલી રહ્યું છે. પ્રાસંગિક એમાં આવતા જે મુદ્દાઓ છે એનો થોડોક વિસ્તાર કરવાનો પણ પ્રયત્ન ચાલી રહ્યો છે. લાસ્ટ ટાઈમ આપણે લાસ્ટમાં જોયેલું કે ઇન્દ્રિયો દ્વારા થતું જે જ્ઞાન છે એ અધૂરું છે, ભ્રામક છે અને પરાધીન છે. સાધનની જરૂરત પડે એવું છે એટલે પાછું સ્વાભાવિક નથી, વિકૃત છે અને પ્રત્યક્ષ નથી, કારણ કે સાધન એમાં લાગે છે એટલે પરોક્ષ છે અને માટે એ જ્ઞાન ભ્રામક છે, કાં તો એમ કહેવાય કે અધૂરું છે, કાં તો મિથ્યા જ્ઞાન છે. એટલે ઇન્દ્રિયો ક્યારેય પણ સાચા ખોટાનો નિર્ણય ન કરી શકે. એના માટે મનરૂપી સાધનની જરૂરત પડે અને છેલ્લે નિર્ણય આત્મા લે. એટલે જ્યાર સુધી માત્ર ઇન્દ્રિયો છે, મન નથી મળ્યું, ત્યાર સુધી ક્યારેય પણ સમ્યક દર્શન ન થઈ શકે. એ તો ઠીક, એ વ્યક્ત વૈરાગ્ય પણ ન હોઈ શકે, કારણ કે વિવેકનો છાંટો પણ ત્યાં ઉદ્ભવી શકતો નથી. બરાબર છે, આ વાત ચાલતી હતી. હવે આગળ આપણે થોડુંક ઈચ્છાની વાત કરવી છે. પેલા પણ વાત થઈ ગયેલી છે ઘણી વાર. એ જ વસ્તુ થોડીક રિપીટ કરવાની છે કે યોગ માર્ગની અંદર એક ખૂબી છે કે ઈચ્છાના વિનાશ માટે ઈચ્છાના વિનાશની ઈચ્છાનું દુઃખ સહન કરવું પડે. ઈચ્છાના વિનાશ માટે ઈચ્છાના વિનાશની ઈચ્છા કરવી પડે અને ઈચ્છા સ્વયં દુઃખ છે. અને ઈચ્છાના વિનાશની જે ઈચ્છા છે એ શુભ ભાવ છે. સમજાય છે? કેમ કે ઈચ્છા રાગ રૂપ છે અને જે રાગ પ્રશસ્ત છે એ શુભ ભાવ છે. અને શુભ ભાવ બધા જ સુખકારી હોય એવું નથી. ફિલિંગ રૂપે અંદર એમાં દુઃખ હોય. બરાબર છે? જેમ છે ને વૈરાગ્ય છે તો એમાં એક સંસારના અણગવાનું દુઃખ છે, પછી છતાં પણ શુભ ભાવ છે. પછી કોઈ ઉપર દયા આવે તો દયા આવે તો એમાં કોઈના દુઃખને જોઈને અંદરથી દુઃખ થાય તો એ પણ દુઃખકારી જ ફિલિંગ છે. બરાબર છે? પછી પોતાના ગુણોની કાં તો દોષ ચડવાની જે ચિંતા થાય એ પણ એક દુઃખકારી ફિલિંગ છે, છતાં પણ શુભ ભાવ છે. પછી ઉપકારીનો કાં તો ગુણિયલનો વિયોગ, બરોબર છે, એ વિયોગની અંદર જે દુઃખ થાય એ પણ ફિલિંગ દુઃખકારી છે, છતાં પણ શુભ ભાવ છે. બરાબર છે? એ જ રીતે એટલે બધાની અંદર આહલાદ થશે એવું નથી, એટલે ત્યાં માનસિક દુઃખ રહેવાનું. શું કહું છું? માનસિક દુઃખ રહેવાનું એટલે કે મનમાં ઉપયોગ ધારામાં પણ દુઃખ રહેવાનું, વિકલ્પોમાં પણ દુઃખ હોઈ શકે, છતાં પણ આત્માની અંદર કંઈક હળવાશ થાય, કારણ કે શુભ ભાવ એ અશુભ ભાવ દ્વારા પેદા થતું દુઃખ એને દૂર કરી આપશે અને કંઈક શુદ્ધિ પ્રગટ કરવા માટે મદદ કરશે અને એ શુદ્ધિ સુખકારી છે. એટલે બનશે શું કે માનસિક દુઃખ અને આત્મિક સુખ. સમજાય છે શું કહું છું? માનસિક દુઃખ અને આત્મિક સુખ. ક્યારેક એવું બને કે મન ખુશ હોય અને આત્મા દુઃખી હોય, અને ઘણી વાર એવું બને કે મન દુઃખી હોય અને આત્મા ખુશ હોય. બરોબર છે? એટલે આત્મામાં સુખ હોય. જેમ છે ને મેં કીધું ને કે દયા છે, કોઈ કોઈને દુઃખી કરી રહ્યો છે અને એના ઉપર દયા આવી તો દયાના કારણે મનમાં જે વિકલ્પો આવે અને ઉપયોગમાં જે ભાવો ચાલતા હોય આપણે એ દુઃખકારી છે, કારણ કે એમાં શું કહેવાય કે એનાથી એક આપણે દુઃખી થઈ જઈએ. બરાબર ને? માનસિક દુઃખ હોય ને, ગમે નહીં. અને પણ એ જે દુઃખ, એ જે દયાના ભાવ છે એના કારણે આત્મામાં રહેલી કઠોરતા, બરોબર છે, એ દૂર થાય છે. અને એ કઠોરતા એ આત્મિક દુઃખ હતું, કારણ કે આત્માના દોષ રૂપ છે. સમજાય છે? એટલે કઠોરતા જે દૂર થઈ
કઠોરતામાં જે હળવાશ આવી એ આત્મિક સુખ છે. એટલે કશાયો અંદરમાંથી મૂળમાંથી જે છે ને મંદ પડે, અને જે કેમ કે કશાય મંદ પડે એનાથી એટલા અંશે શાંતિ પ્રગટે, અને જે શાંતિ પ્રગટે એને ઉપશમ બોલો કે જે બોલો એ આત્માનું સુખ છે. સમજાય છે કઈ? તો અહીંયા એવું જ છે કે ઈચ્છા છે તો પેલા તો ઈચ્છાનું સ્વરૂપ પોતે એવું જ છે. જેમ બધા કશાય દુઃખરૂપ છે એમ ઈચ્છા પણ એ દુઃખરૂપ છે. કારણ કે જો ઈચ્છા એ વાત પેલા પણ થઈ લગભગ 2-3 વાર થઈ ગયા છે કે ઈચ્છા જો સુખ હોય તો એને પૂરી કરવાની જરૂરત શું છે? કેમ કે સુખને પૂરી કરવાની જરૂરત ના હોય. સુખ પોતે સુખ છે. સુખ તો આપણે ઈચ્છીએ છીએ. ઈચ્છા જો સુખ છે તો ઈચ્છા પૂરી કરવાની જરૂરત નથી, કેમ કે પૂરી થઈ જાય તો પછી એ સુખ ના ટકે. અને ઈચ્છા જો દુઃખ છે તો પછી ઈચ્છા કરવાની જરૂરત નથી. શું કહું છું? ઈચ્છા સુખ છે તો ઈચ્છા પૂરી કરવાની જરૂરત નથી, અને ઈચ્છા જો દુઃખ છે તો ઈચ્છા કરવાની જરૂરત નથી. બરાબર છે? બાકી ઈચ્છા પોતે સ્વયં એક ખેંચાણ, એક તાણ, એક સ્ટ્રેન, એક સ્ટ્રેસ એવું જ છે. જેમ રાગ દુઃખ છે એમ રાગનો જ પર્યાય ઈચ્છા છે, અને ઈચ્છા સ્વયં દુઃખ છે. પણ ઈચ્છા હમણાં ટળી શકશે નહીં. હમણાં ઈચ્છા ટળી ના શકે. બહુ તો શું થઈ શકે કે અમુક ઈચ્છાઓ ઉપર જે છે ને આપણે કાબુ લાવી શકીએ, ઓછી કરી શકીએ, એની ઇન્ટેન્સિટી ઘટાડી શકીએ, અથવા શું કરી શકીએ, ઈચ્છાનું સ્વરૂપ છે એને કન્વર્ટ કરી શકીએ. અપ્રશસ્ત ઈચ્છાનો પાવર ઘટાડી શકીએ, કાં તો પ્રશસ્ત ઈચ્છા છે ને એને એટલે અપ્રશસ્ત ઈચ્છાને પ્રશસ્ત ઈચ્છામાં કન્વર્ટ કરી શકીએ. બરાબર છે? ગુણ મેળવવાની ઈચ્છા, દોષ ટાળવાની ઈચ્છા, ગુણ સ્થાનક પ્રાપ્ત કરવાની ઈચ્છા, દેવગુરુની આરાધનાની ઈચ્છા, સત્શાસ્ત્રોનું શ્રવણ કરવાની ઈચ્છા, ભણવાની ઈચ્છા, બરાબર છે, એનો ચિંતન મનનની ઈચ્છા, મોક્ષ માર્ગમાં આગળ વધવાની ઈચ્છા, આ બધી ઈચ્છાઓ એ બધી પ્રશસ્ત ઈચ્છા છે. ને પ્રશસ્ત ઈચ્છા પણ ઈચ્છા તો છે એટલે દુઃખ તો છે જ, પણ છતાં પણ એ ઈચ્છા અપ્રશસ્ત ઈચ્છાથી દૂર રાખે છે, અને આગળ જઈને એ ઈચ્છા આપમેળે જે છે ને ખરી જશે. બરોબર છે? અલ્પ પ્રયત્નથી. એટલે શરૂઆતમાં એ ઈચ્છાના વિનાશની ઈચ્છા કરવી પડશે. મૂળમાંથી ઈચ્છાઓ નાશ પામે એવી ઈચ્છા કરવી પડશે, અને એ ઈચ્છા એનું જે દુઃખ છે એ સહન કરવું પડશે. જેમ રાગ તોડવા માટે રાગ કરવો પડે ને, સંસારનો રાગ તોડવા માટે મોક્ષનો, મોક્ષ માર્ગનો, મોક્ષ માર્ગના સાધનનો અને મોક્ષ માર્ગના સાધકોનો આલંબન રૂપે રાગ કરવો પડે. બરોબર છે? એ વિનય, વ્યાવચ, ભક્તિ વગેરે બધું કરવાનું આવે. તો એ રાગ કરવો પડે. એ રાગ શું કરે છે? સંસારના રાગથી દૂર રાખે છે, અને આગળ જઈને શું થશે તો કે એ રાગ તૂટી જશે. જો બને છે કેવું ખબર છે કે સાંસારિક પદાર્થોમાં થાય છે એવું કે એક વસ્તુની ઈચ્છા કરી, એ વસ્તુ મળી ગઈ, ચલો બરોબર છે, એ વસ્તુની ઈચ્છા ત્યારે પૂરી થઈ, પરંતુ ત્યારે જે છે ને એવી અવસ્થા પ્રાપ્ત નથી થઈ કે જ્યાં કઈ જરૂરત, કોઈ વસ્તુની જરૂરત ન પડે. જ્યારે મોક્ષની ઈચ્છા કે મોક્ષ માર્ગના જે છે ને જે સ્ટેપ્સ છે એની ઈચ્છાઓ એવી છે કે એ જ્યારે સર થઈ જાય તો ફરીથી એ અધુરાશ પેદા જ નથી થતી. માટે એ ઈચ્છા આપમેળે ખરી જશે. સમજાય છે? જે મોક્ષની ઈચ્છા જેને કરી અને એને મોક્ષ મેળવી લીધો અને ઈચ્છા પૂરી થઈ ગઈ, તો નવી ઈચ્છા જન્મે એનો સવાલ જ નથી, કારણ કે હવે એનામાં કઈ અધુરાશ રહે જ નથી, તો ઈચ્છા જન્મે ક્યાંથી? એટલે એ જે પ્રશસ્ત ઈચ્છા હતી એ આપમેળે પૂરી થઈ જાય. સમજાય છે? અને અહીંયા જે વાત કરી હતી આપણે પેલી દ્રષ્ટિમાં કે પ્રભુ પ્રત્યેની જે પ્રીતિ છે, પરમાત્મા તત્વની, શુદ્ધ સ્વરૂપની, બરોબર છે, સત્તાની જે પ્રીતિ છે, બરોબર છે, એ પ્રીતિ પેલી દ્રષ્ટિમાં પેદા થાય છે. પ્રીતિ આગળ જઈને ભક્તિમાં કન્વર્ટ થશે જ્યારે એમાં પરફેક્ટ ગુણિયલતાના દર્શન થશે, અને મેન તો ઉપકારિતાના, પૂજ્યતાના,
દર્શન થશે એ પરફેક્ટ ક્યારે થાય? તો કે પાંચમી દ્રષ્ટિમાં, જ્યારે સમ્યક દર્શન પ્રગટ થાય એની પહેલા એ પ્રીતિ વધતી જશે. હા, આંશિક ભક્તિ આવે પણ સ્પષ્ટ ભક્તિના ભાવ પાંચમી દ્રષ્ટિમાં આવે, સમ્યક દર્શન પ્રગટે એટલે. એની પહેલા આપણે ભક્તિ કરીએ પણ એ ઔપચારિક ભક્તિ કહી શકાય, કાં તો જેને જે છે ને શું કહેવાય કે ખાલી વ્યવહારથી ભક્તિ કહેવાય, બાકી પહેલી દ્રષ્ટિથી પ્રીતિ હોય. અને એ પ્રીતિમાં શું છે તો કે સ્નેહરાગ છે. 3 પ્રકારના રાગ છે ને, સ્નેહરાગ, ક્રામરાગ ને જે છે ને દ્રષ્ટિરાગ. દ્રષ્ટિરાગ છે એ મિથ્યાત્વનો પર્યાય છે. કામરાગ છે એ ભોગોની ઈચ્છા છે. અને જે સ્નેહરાગ છે એમાં મમત્વના કારણે થાય છે. બરોબર છે? કોઈક જાતનો મમત્વ જોડાય એટલે સ્નેહરાગ થાય. અને એ સ્નેહરાગ પ્રશસ્ત પણ હોય, અપ્રશસ્ત પણ હોય. સ્નેહરાગ વ્યક્તિ સાથે થાય એવું જરૂરી નથી, વસ્તુ સાથે પણ થઈ શકે. બરોબર છે? ક્ષેત્ર સાથે પણ થઈ શકે. જેમ હોય ને, ઘણા લોકો હોય એ જૂની જગ્યામાં રહેતા હોય ને જગ્યા છોડવા તૈયાર ન હોય, આખું ઘર તૂટી જાય ને છતાં પણ જાય નહીં. બરોબર છે? એને સંધાવીને રિપેર કરાવીને પણ ત્યાં રહેશે. ઘણી તકલીફ થાય છતાં પણ રહેશે. કેમ? કેમ કે એનો મમત્વ બંધાયો છે. બરોબર છે? એને પૂછે કેમ નથી જતો તો કે અહીંયા જ મારા પપ્પા રહેતા હતા, અહીંયા જ મારા દાદા રહેતા હતા, અહીંયા જ અમારી યાદો છે. એટલે એ લાગણીઓથી બંધાઈને ત્યાં રહે છે. એટલે એ ક્ષેત્રનો કે એ વાતાવરણનો એને સ્નેહરાગ છે. બાકી એને ભૌતિક અનુકૂળતા તો ઉલટાની ઓછી મળે છે, પ્રતિકૂળતા વધારે છે, એટલે ત્યાં કામરાગ નથી. એટલે આ રીતે વસ્તુઓનો પણ હોય ને, ખબર છે? ઘણા છે ને એ એવી જે છે ને શું કહેવાય કે સુવા માટે એ શાલ વાપરતા હોય કે આખી ફાટવા આવી હોય, બરોબર છે? છતાં પણ એને જે છે ને આખું શરીર પણ ન ઢકાઈ શકતું હોય, પણ એની સાથે એને જે છે ને એવું એ શું કહેવાય કે એક જાતનો સંબંધ બંધાઈ ગયો કે બચપન से मैं यूज करता हूँ इसको, या तो मेरे को ये इसने गिफ्ट दिया था એવી વ્યક્તિ આપ્યું હોય એટલે એની સાથે પણ બંધાઈ ગયું હોય, વ્યક્તિ સાથે જેમ બંધાય હોય એ રીતે સ્નેહરાગ હોય. બરોબર છે? એ પ્રીતિમાં સ્નેહરાગ છે, જ્યાં સ્વાર્થ આવશે ભૌતિક ત્યાં કામરાગ છે. બરોબર છે? જ્યારે ભક્તિ આવશે ને ત્યાં રાગ છે. બરોબર છે? સ્નેહરાજનો એક પ્રકાર છે, પણ એમાં પૂજ્યનો ભાવ એડ થાય છે. ખાલી ખેંચાણ નથી, ખાલી મમત્વ નથી. એ આગળ આવશે. બરાબર છે? બોલો. ભક્તિ કહ્યું કે પાંચમી દ્રષ્ટિમાં આવશે, તો પહેલી 4 દ્રષ્ટિમાં જેમ જેમ વિવેક જાગૃત થતો જાય, જેમ જેમ એને હે ઉપાધિ જેટલા પ્રમાણમાં થાય તો એ પ્રમાણમાં એ ન આવી શકે થોડી થોડી પહેલી 4 મેં કીધું ને કે અલ્પ અલ્પ ભક્તિ આવે પણ ત્યાં પ્રીતિની પ્રધાનતા રહેશે. અચ્છા, એક્ઝામ્પલ આપણે લીધો તો તમે મિસ કર્યું એ પોઈન્ટ આપ બોલ્યા હશો તો. હા એટલે બાળક હોય ને, નાનો બાળક હોય એને માતા પ્રત્યે પ્રીતિ હોય, અને મોટો થાય તો એને ભક્તિ થાય. કારણ કે નાના બાળકને એને એ ખબર નથી કે મારા જે છે ને મારા ઉપર કેટલા ઉપકારો છે અને એમાં કેટલા ગુણો છે જે મારા ઉપર ઉતર્યા છે. બહુમાન રૂપે જે આવવું જોઈએ, પણ જેમ એટલે મેં મિસ કર્યું, આપે પોઈન્ટ લીધો હશે તો કદાચ. પણ જેમ જેમ મોટો થાય થોડી થોડી સમજ આવે. હા, થોડી થોડી. આપણે કહીએ ને કે આટલી મેચ્યોરિટી આવે એટલે પરફેક્ટ સમજ આવે, એટલે ત્યાંથી આપણે એને પરફેક્ટ ત્યાંથી ભક્તિ આવી એમ કહેવાય. હા, એ બરોબર. પાંચમી દ્રષ્ટિમાં પ્રોપર આવે. બાકી પ્રીતિમાં પણ પહેલી દ્રષ્ટિમાં એને ખબર છે કે મારું કંઈક પણ કલ્યાણ થશે, સારું થશે તો આ ભગવાન થકી થશે. બરોબર છે? એને બરાબર ખબર છે. બોલો, આપણું શું છે? નાનો બાળક હોય એને પણ શું હોય? મારું કંઈ પણ થશે, મારું હિત થાય તો એ બધું આના થકી થશે, એટલે માતા થકી થશે. અને જે છે ને એ અહિત થશે તો એનાથી રક્ષણ પણ આ માતા જ કરશે. બરાબર? એટલે કંઈ પણ થાય તો ક્યાં જાય? અને દુખી પણ થાય, માં આજુબાજુ ના હોય તો પણ જે છે ને જાપ કોનો કરે? મામા કરે ને. જી, બરોબર છે? બોલો, આપણી પ્રીતિ પણ ખરી.
આપણે પ્રીતિમાં ખરા, આપણે કરીએ ભક્તિ પણ પ્રીતિમાં આપણું ના. એટલી શ્રદ્ધા કરી કે જે કંઈ પણ મારું સારું થશે અને આના થકી જે થશે આનું આલંબન થઈશ તો મારી હું પૂરો સિક્યોર છું, સેફ છું. દીકરાને નાનો છોકરો હોય ને એને પૂરો ભરોસો છે, એને ભલે બીજું કઈ સમજણ પડે કે ન પડે, એટલું ખબર છે કે હું માની પાસે છું ને તો મને ચિંતા નથી. આટલો ભરોસો આપણને નથી. એટલે પેલી દ્રષ્ટિ પણ આપણા માટે દુર્લભ છે. બરોબર છે. કહું છું ને, ભક્તિ વિશાલભાઈ, કરીએ છીએ પણ પ્રીતિના પણ જોઈએ એવા ઠેકાણા નથી. હા બોલો. આગળ તમે જે હમણાં એક એક્ઝામ્પલ ઘરનું જે આપ્યું ને, એમાં ઘણાને પણ એવું હોય ને કે પોતાના એરિયામાં જે મૂળ નાયક હોય, દાદા હોય, તો એના પર એટલો રાગ હોય કે એને છોડીને એરિયા છોડીને જાય નહીં, તો ઈ સ્નેહ રાગ પ્રશસ્ત રાગમાં ગણાશે. પ્રશસ્તમાં ગણાશે. યસ, બરાબર. ના એટલે ત્યાં તો પછી ઘરનો રાગ નથી, એ દેરાસર નજીક છે માટે. હા, એટલે ભગવાનનો રાગ છે એમ. પછી જેને ઘર સાથે એ રીતે કોઈ બંધાય હોય કે આ ઘરની અંદર અમે આટલી આરાધના વગેરે કરી, તો એ પણ પ્રશસ્ત સ્નેહ રાગ, એની વાંધો નથી. આપણે અહીંયા સારા વાઇબ્રેશન્સ છે, એ છે ને કેટલા મહાત્માઓને બોરાવા મળ્યું, ચતુર્વિધ સંઘનું અહીંયા જે છે ને પગલા થયા હતા, માટે અહીંયાથી આપણે ન જઈએ. બરોબર છે. અહીંથી જ આપણે જે છે ને શું કહેવાય કે ધર્મમાં ઉપર આવ્યા છે, માટે આ ઘર બહુ આલંબન બન્યું છે, માટે ન જઈએ. બધું જ પ્રશસ્તમાં આવે, એનો વાંધો નથી. પણ એ ઘર સાથે કોઈ લાગણી જોઈએ તો સ્નેહરાગ ગણાય, નહીંતર ન ગણાય. અહીંયા પેલી દ્રષ્ટિમાં જે સ્નેહ રાગ છે એ ગુણ રાગ સાથે વણાયેલો છે કે? હા, પણ આછો, કેમ કે ગુણરાગ હજી દ્રઢ નથી થયો. એટલે ગુણરાગ પેલા આવી ગયો હતો, એ પાછો બહુ મંદ હતો, કેમ કે વૈરાગ્ય જસ્ટ સ્ટાર્ટ થયું અપુનર્બંધકમાં. બાકી આગળ ને ગુણની જે છે ને ગુણની શક્તિ, પાવર કે વેધકતા જેમ જેમ સમજાતી જશે એ વધતું જશે. ગુણરાગ પેલાથી ઘણો વધારે છે, છતાં પણ હજી જોઈએ એવો નથી. પણ સંપૂર્ણ ગુણ રાગ ન હોય એ સમજી શકાય છે, પણ ઉપયોગપૂર્વકનો, સમજપૂર્વકનો ગુણ રાગ તો કદાચ હશે ને, કારણ કે સ્નેહ રાગ છે ને ઘણી વખત સાવ નિર્વિચારક અવસ્થામાં બી હોઈ શકે એમ. જ્યારે પેલી દ્રષ્ટિમાં તો અહીંયા ઘણું સમજીને રાગ કરે છે ને, તો કદાચ ગુણ રાગ આમ થોડોક તો જળહળ તો એવું ન લાગે? હા હા, હોય ને. એટલે કેવું છે કે પછી એમાં કેવું હોય કે અમુક ગુણનો રાગ સારો એવો પ્રત્યેક એવો હોય, અને અમુક ગુણનો રાગ જે છે ને, કેમ કે એનું સમજો કે કોઈએ જાણકારી આપી કે નોલેજ ક્યાંકથી મેળવી, કાં તો એને ચિંતન મનન કર્યું. પણ આમ જનરલ જોઈએ તો ઓવરઓલ જે છે ને, એ તો એવું અપૂર્વબંધક ને પણ બને કે, કેમ કે શું થાય કે તમે સ્પેશિયલ કેસ લ્યો, કાં તો હરેક કેસમાં કઈ ને કઈ એવું હોય, જેમ સમજો કે અપુનર્બંધક છે તો બધા અપુનર્બંધકમાં જે કોમન હોય એની વાત થાય હમણાં, જયારે લક્ષણો બતાવીએ ત્યારે. બરોબર છે. બાકી કોઈ અપૂર્વબંધકમાં જે છે ને કોઈ ગુણનો રાગ અધિક પણ હોય, પછી સંસારના કોઈ પર્યાયનો ઘણો સારો વૈરાગ્ય પણ હોય, પણ જનરલ વૈરાગ્ય કેટલો, તો મનાક થોડોક જ. હા, બરાબર. ઓકે. એ રીતના ભગવાનનું કોઈ પાસું બહુ સારું ગમતું હોય, અને એ દ્રષ્ટિએ આપણે કહીએ કે એ ભક્તિ સુધી પણ પહોંચી ગયો છે, પણ ભગવાનના તમામ ગુણોની દ્રષ્ટિએ જોઈએ, બરોબર છે, તો એના હિસાબે એ પ્રીતિમાં ગણાય. ઓકે, એટલે આંશિક ગુણનો રાગ એવું. હા, એટલે ગુણનો રાગ છે જ, એટલા કરતા ઘણો સારો છે, અને આમ સમજણ પણ સારી છે. પણ જે ભક્તિનો ભાવ, એને સમજો કે એનામાં છે ને આપણે શું કહેવાય કે એને સમજણથી આપણે ભગવાનના ઉપકારો પણ બતાવીએ, એ સમજી પણ શકે એવી બુદ્ધિ પણ છે. બરોબર છે. પેલામાં જેવી છે એના કરતા બીજામાં થોડીક વધારે છે, કેમ કે કીધું ને કે ગીતાર્થનું અનુશાસન મેળવી શકે, તો ગીતાર્થનું સાંભળી શકે એવી થોડી ઘણી બુદ્ધિ તો પેલી દ્રષ્ટિમાં આવી જ ગઈ હોય, થોડુંક સમજવાની. કેમ કે બીજામાં તો અનુશાસન મેળવવા માટેની જે છે ને તાલાવેલી આવી જાય છે, કેમ કે જિજ્ઞાસા ગુણ જાગ્યો છે. તો શું કહેતો હતો? હા, તો એ છે કે ગુણનો જે રાગ છે એ તો વધતો જ જશે,
સાથે સાથે જે પ્રીતિ છે પહેલી દ્રષ્ટિમાં એ પ્રીતિ વાળો જીવ એને જયારે સમજાવવામાં આવે પરમાત્માના ઉપકારો તો એને ઉતરે સમજાય પણ ખરા, પણ એનાથી ભક્તિનો ભાવ જે છે ને જેવો જોઈએ એવો ઉલ્લસિત નહીં થાય, એટલે મંદ ભક્તિ કહી શકાય. બરાબર. અને આમ પણ કેવું છે, જો જ્યાં પ્રીતિ હોય ને ત્યાં મંદ ભક્તિ આમ પણ હોય. બરાબર. થોડીક જેમ સમજો કે શું કહેવાય કે બાળક છે તો નાનો બાળક છે તો એની માતા બહુ કેર લે છે અને પૂરો ભરોસો છે, તો ત્યાં જે છે ને માતાને કંઈક થઈ જાય તો દીકરાને પણ દુઃખ થાય, બરોબર છે. પછી એને મમ્મી એને લાગે તો મમ્મી જેમ ફૂંક મારશે તો એમ મમ્મીને લાગશે તો એ પણ ત્યાં જઈને ફૂંક મારવાનો પ્રયત્ન કરશે. એને કેવી રીતના ઈલાજ કરવો હજી સમજણ નથી. એટલે ભક્તિ માટે જે છે ને શું શું કરવું, એના ઉપાયો કયા, એની જોઈએ એવી સમજણ, કાં તો અંદરમાં જેવું ઉતરવું જેવું ના ઉતરવું હોય પણ આંશિક ભક્તિ હોય. અને એ છે જો પાછળ આગળ આગળ જે આવશે એમાં પાછળનો સમાસ ભક્તિમાં પ્રીતિ હશે ચોક્કસ, આગળ એની આગળ વચન આવશે તો વચનમાં ભક્તિ ને પ્રીતિ બંને રહેશે. પછી આલંબનની જયારે જરૂરત ન પડે ત્યારે આ બધું ખસી જશે, કેમ કે ત્યારે પછી શુભ ભાવ નું કામ નથી, પછી શુદ્ધ ભાવો એ પ્રધાનતા પર છે. તો એ બધું હવે પાછળનું જે હતું એ બેકઅપ માટે હતું, એ બધું ડિલીટ થઈ જશે. પછી નહીં પ્રીતિ, નહીં ભક્તિ, નહીં વચન, બસ પોતામાં રહેવાનું, કેમ કે હવે ભગવાનનું આલંબનની જરૂરત નથી, એટલે પછી ત્યાંથી ડિટેચ થઈ જશે. બરોબર છે. એટલે પ્રીતિમાં શું છે? સ્નેહરાગ છે, બરોબર છે. ભક્તિમાં સ્નેહરાગ પ્રધાન ન કહી શકાય, સ્નેહરાગની અંદર જે છે ને ભક્તિનો ભાવ, પૂજ્યનો ભાવ, પૂજ્યતાનો ભાવ, બરોબર છે, એ મહત્વની વસ્તુ છે. એટલે ખાલી ગમે છે કાં તો આપણું છે કાં તો મને સાચવી લેશે, બરોબર છે. સ્નેહરાગમાં થોડો થોડો સ્વાર્થ છે. સ્નેહરાગમાં શું છે? થોડો થોડો સ્વાર્થ સમાયેલો છે. વિશાલભાઈ સ્પીકર. એક મિનિટ. હા, સ્નેહરાગમાં શું છે કે એક તો મારાપણું પણ છે અને સાથે સાથે થોડો થોડો સ્વાર્થ સમાયેલો, મારું સાચવી લેશે, મને અનુકૂળ થશે, સમજાય છે. પછી એ ન થાય તો ફરક ન પડે, કેમ કે ફરક પડે તો કામરાગમાં જાય. થોડીક અપેક્ષાઓ એમાં ઊભી થવાના ચાન્સીસ છે. અને પૂજ્ય ભાવમાં તો શું છે કે મને બધું આપ્યું, હવે મારે જ આપવાનું છે, સામે મારી વારી છે, બરોબર છે. અને બની શકે તો એના કરતા સવાયું આપ. સમજાય છે ને? સ્નેહરાગમાં કમથી કમ શું કે સામેવાળો રે, સાથે રે, અને સાથે કદાચ ના રે તો સલામત રે, એ બધું પણ હોય. ભક્તિમાં કેવું છે કે હું એક તો પૂજ્ય ભાવથી, એટલે મારાથી ઊંચા છે, મારા ઉપર ઉપકાર છે અને મારે આપવાનું છે, હવે મારે લેવાનું નથી, બરોબર છે. અને કદાચ લેવાનું થાય પણ, બરોબર છે, તો એ જે છે ને શું કહેવાય કે અત્યંત નમ્રતા આવે એમાં, કેમ કે હજી ભગવાન પાસે ઘણું લેવાનું બાકી છે, પણ છતાં પણ હવે નમ્ર ભાવ ઘણો હશે. બાળક જયારે માતા પાસે લે છે ને ત્યારે નમ્ર ભાવે નથી લેતું,
પણ ભક્તિનો ભાવ જ્યારે આવે, મોટો થાય, ત્યારે નમ્રતા આવે. પછી લેવાનું જ્યારે આવે જે કંઈ પણ ત્યાં નમ્રતા ખૂબ રહેશે, વિનય ઘણો રહેશે, વ્યાવચની પ્રધાનતા રહેશે, એ બધું રહેશે. પેલા વિનયની પ્રધાનતા આવે, પછી આગળ જઈને વ્યાવચની પ્રધાનતા. બરોબર છે. સ્વાર્થી બાળક હોય ને એને સગવડ આપી દો ને એટલે મા બાપને ભૂલી જાય. સ્વાર્થી બાળક હોય એને સગવડ મળી જાય તો મા બાપને ભૂલી જાય. બરોબર છે. અને જે સ્નેહ કે પ્રીતિ વાળા બાળકો હોય ને એ મા બાપ વિના રહી ન શકે. બરોબર છે. એ જ બાળક મોટો થાય અને મા બાપના ઉપકારોને ઓળખે તો એમાંથી ભક્તિનો ભાવ પ્રગટ થાય. જો એને ઓળખાણ થાય અને રિયલાઇઝ થાય તો. બરોબર છે. એટલે શું થાય? સામાન્ય પરિચયથી પ્રીતિ થાય અને વિશેષ પરિચયથી અધિક ગુણી અથવા તો ઉપકારી એની ભક્તિ થાય. બધાની ભક્તિ ન થાય. અધિક ગુણી હોય તો જ ભક્તિ થાય ને. કાં તો ઉપકારનો ભાવ હોય તો ભક્તિ થાય. સમજાય છે? એટલે પેલી દ્રષ્ટિમાં જેવી ઓળખાણ છે એના કરતા સમકીતીને ઓળખાણ ઘણી વધારે છે. ધીરે ધીરે વધતી જશે ઓળખાણ. અને સાથે સાથે એની વેધકતા, એનો પાવર એ પણ વધશે. પહેલી દ્રષ્ટિ વાળો પરમાત્માને જે રીતે ઓળખશે, બીજી દ્રષ્ટિ વાળો એના કરતા વધારે, ત્રીજી દ્રષ્ટિ વાળો એના કરતા વધારે સૂક્ષ્મતાથી ઓળખશે. એમ કરતા કરતા પાંચમી દ્રષ્ટિ વાળો પરફેક્ટ ઓળખશે કે આ તત્વ કેવું છે, કઈ રીતે ઉપકાર કરે છે, મારા ઉપર એનો કેટલો ઉપકાર છે, જગત ઉપર કેટલો ઉપકાર કરે છે, અને એ તત્વની હાઈટ શું છે. હાઈટ એટલે સમજાય ને, ઊંચાઈ અધ્યાત્મ જગતમાં. એટલે ત્યાં એકદમ સ્પષ્ટતા હોવાથી હવે એ પ્રીતિ ભક્તિમાં કન્વર્ટ થાય. પહેલી ચાર દ્રષ્ટિમાં પ્રીતિ, પાંચમી દ્રષ્ટિમાં ભક્તિ આવે સમકીતીને. બરોબર છે. કે જે પરમાત્મા તત્વની ક્લિયર ઓળખ, ભ્રાંતિ વગરની. કેમ કે ચોથી દ્રષ્ટિ સુધી ભ્રમ રહે છે, ભ્રાંતિ નામનો દોષ. જેમ પેલી દ્રષ્ટિમાં છે ને ખેદ નામનો દોષ ગયો ને, એમ બીજી દ્રષ્ટિની અંદર ઉદ્વેગ નામનો દોષ જાય છે. તો એ રીતે ચોથી દ્રષ્ટિમાં ભ્રાંતિ નામનો દોષ છે, ભ્રમ નામનો દોષ છે, જે અમુક તત્વોને કે તત્વની ક્લેરિટીને અટકાવે છે. બરોબર છે. અને સ્પેશિયલી જે છે ને એ સાધના વિષયક, કાં તો સાધન વિષયક, કે ક્રિયા વિષયક, કે ચારિત્ર વિષયક, આચરણ વિષયક, બધું એક જ છે. બરોબર છે. એમાં અમુક ભ્રમો જે છે ને એને રહે છે, જે ક્લિયર થાય એના પછી એ પાંચમી દ્રષ્ટિમાં જાય. બરોબર છે. તો ત્યારે એને બધું ક્લિયર થાય છે. શું કહેવાય કે તત્વ એકદમ જ નિર્ભ્રાંત, ભ્રાંતિ વગરનું. બરોબર છે. પછી માત્ર એને ખાલી ખેંચાણ કે આકર્ષણ હોઈ શકે, જેનું ન હોવું જોઈએ એનું. બરાબર છે. એ બધું બની શકે, પણ જે આકર્ષણ છે એ પણ કેટલું ખોટું છે, કેવું છે, એનું સ્વરૂપ એને ખબર હોય. પોતા માટે કેટલું નુકસાનકારક છે એને ખબર હોય. અને એની બદલે કયા ગુણો પ્રાપ્ત કરવું તો કેટલો ફાયદો થાય એને ખબર હોય. બરાબર ખબર હોય, પરફેક્ટ. ને એટલે જ એને સમ્યક દર્શન કહેવાય છે. તો એ જ રીતે પરમાત્મા તત્વની પણ એને ઓળખ બરાબર હોવાથી ત્યાં ભક્તિનો ભાવ ઉલ્લસે છે. સંસારમાં ક્યાંય પણ કેવું છે કે નિરુપાધિક રાગ નથી. ભૌતિક આશયોથી બંધાયેલો રાગ હોય છે. સંસારમાં જે રાગ છે એ કેવો છે કે નિરુપાધિક નથી. બરોબર છે. એટલે બહુ રેર બને. અને એ પણ પાછી આમ ઉપાધિ એટલે સાંસારિક ઉપાધિથી તો એક કનેક્ટેડ છે જ. જેમ આપણે કીધું ને કે પેલી દ્રષ્ટિમાં પણ જે પ્રીતિ જાગે છે નિર્વિષ એટલે દ્વેષ રહિત પ્રીતિ છે.
દ્વેષ રહિત પ્રીતિ છે, તો એ જ દ્વેષ રહિત પ્રીતિ હવે હજી બીજી દ્રષ્ટિમાં બળવાન થાય છે. સમજાય છે? સાંસારિક રાગો કઈ ને કઈ જે છે ને ભૌતિક આશયોથી જોડાયેલા હોય છે, કાં તો જોડાણ ભૌતિક આશયના કારણે, જેમ છે ને કે બીજી કોઈ અપેક્ષા ન હોય માને દીકરા પ્રત્યે, કાં તો પત્નીને પત્ની પ્રત્યે, પતિને પત્ની પ્રત્યે કે પત્નીને પતિ પ્રત્યે બીજી કોઈ અપેક્ષા ન પણ હોય, ખાલી સાથે રહે, જીવતો રહે, સાજો રહે એવી કંઈક અપેક્ષા હોય. હવે એ સ્વાર્થ પ્રધાન નથી, એટલે ભૌતિક સ્વાર્થ, ઉલટાનું એનું સારું થાય એવી ઈચ્છા છે. બરોબર છે? પણ એ જે સંબંધ છે ને એ જોડાયેલા જ છે ભૌતિકતાથી. સમજાય છે શું કહું છું? કોઈ કે ભાઈ તારો પતિ કેમ, કાં તો તારો દીકરો કેમ, કાં તો તારી માતા કેમ? બરોબર છે, તો એનો આન્સર શું આવે? કોઈને કોઈ ભૌતિક સાંસારિક કનેક્શન છે ને, ભૌગોલિક કનેક્શન છે, કાં તો કાલ્પનિક કનેક્શન છે. બરોબર છે? તો એ સાંસારિક કે ભૌતિક આશયોથી જોડાયેલા છે, બંધાયેલા છે, અને એમાં કોઈ આત્મિક હિતકર આશય નથી. એ હોય તો એ પછી ધાર્મિક રાગમાં ગણાશે. એટલે એની હમણાં વાત નથી. જે સંસારમાં જે રાગ છે, સાંસારિક રાગ જેને કહેવાય, જેનાથી સંસાર વધે છે, એવા જે રાગો હોય છે એ બધા ભૌતિક આશયોથી કાં તો ભૌતિકતાથી કનેક્ટેડ છે, જોડાયેલા છે. બરોબર છે? અને એમાં પણ જે સ્વાર્થ પ્રેરિત રાગ છે, બરોબર છે, એમ જોવા જઈએ તો એક જાતનું કામરાગ જેવું, કાં તો કામરાગ કહીએ તો ચાલે. બરોબર છે? એમાં શું છે કે કામ થયું ને પછી ખતમ, કામ પત્યા પછી ઓસરી જાય છે. કામરાગમાં પણ એવું જ છે ને. સમજાય છે? હા જી. વિષયોનો જે રાગ છે, બરોબર છે, તો એ રાગ કેવો છે કે એ વિષય નબળા પડે, કાં તો વિષયનું કામ પતી જાય, ભોગવાઈ જાય, બરોબર છે, પછી એ પૂરું થઈ જાય. હા, નવો નવો જન્મે, પણ એટલું છે કે ટેમ્પરરી છે, એ લાંબો ન ટકે. જ્યારે સ્નેહરાગમાં તો એવું છે કે એનું સ્વરૂપ પણ બદલાઈ જાય, છતાં પણ લાગણીના કારણે એની સાથે રહે. પછી એને ભોગો મળે કે ન મળે એનાથી એને કઈ લેવા દેવા નહીં. બરોબર છે? એટલે સ્નેહરાગમાં એવું નથી હોતું કે કામ પત્યા પછી ટકતો નથી, એ લાંબો ટકે છે. બરોબર છે? મેં વાત કરી હતી કે નહીં ખબર નહીં. સ્નેહરાગ છે ને, જેમ કામરાગ છે ને એ પાપ બંધાવે. સ્નેહરાગ છે સંસારિક, એ ઓછું પાપ બંધાવે. અને દ્રષ્ટિરાગ છે ને એ પુણ્ય બંધાવે. આ વાત થઈ હતી, મને ખ્યાલ નથી, યાદ નથી આવતું. પેલા લેક્ચરમાં ક્યાંય આવ્યું હતું. હા, થયેલી છે. બરોબર છે? પણ દ્રષ્ટિરાગમાં એ ભ્રમ હોવાના કારણે, અવિવેક હોવાના કારણે ત્યાં અનુબંધ કોના પડે? પાપના પડે. એટલે પુણ્ય જે બંધાય એ કેવું બંધાય? પાપાનું બંધી. બરાબર ને? અને સાંસારિક સ્નેહરાગ કે કામરાગ હોય ત્યાં પાપ બંધાય છે, એ પણ કયું બંધાય છે? પાપાનું બંધી છે. બરાબર છે? અને જે પ્રશસ્ત સ્નેહરાગ છે, એ પ્રશસ્ત સ્નેહરાગમાં શું બંધાય? પુણ્ય બંધાય. બરોબર છે? અને વિવેક સાથે છે, જેવો જેટલો વિવેક એટલો પુણ્યનો અનુબંધ પણ કરવો. ને પ્રશસ્ત સ્નેહરાગથી જેટલી પ્રવૃત્તિ થાય એ બધી પુણ્યાનુબંધી, પુણ્યવાળી ગણાય. પ્રીતિમાં
પરખ કે પરિચય આપણે કીધું ને કે બહુ સામાન્ય છે. ગુણિયલતા અથવા ગુણોની ડિટેલ એટલે ડિટેલ ગુણિયલતાનું જે છે ને જ્ઞાન જેટલું જોઈએ એટલું ઊંડાણપૂર્વકનું નથી. અને ભક્તિમાં જે છે ને એ બરાબર ઓળખ છે. ગુણોની ઓળખ જે છે ને સમ્યક ગુણિયલતા વાળી છે. બરાબર છે. એક હમણાં બહુ સારો મુદ્દો મળ્યો. ભાવિષ્ય બને જે છે ને એક પૂછાવ્યું હતું એના ઉપરથી ભાવ ધર્મ પુસ્તકમાંથી. એટલે કે વાત ચાલે છે એટલે ક્લિયર થઈ જાય. એમ તો ડાયવર્ઝન જ છે થોડુંક, છતાં પણ જે અદ્વેષની વાત ચાલતી હતી, હીન ગુણ અદ્વેષ પહેલી દ્રષ્ટિમાં, હા, તો એમ બહુ સારું ત્યાં એક્સપ્લેન કરેલું છે કે હીન ગુણ અદ્વેષની જયારે વાત આવે ત્યારે એ નંબર ઓફ ગુણો કાં તો કોઈક ગુણ વધારે છે કે નહીં એને નથી જોવાનું, પરંતુ એ વ્યક્તિ જે છે ને એ હીન ગુણી છે. હીન ગુણી એટલે ગુણીથી પણ શું લેવાનું? હીન ગુણીથી તો એનો ગુણસ્થાનક, ગુણનું ગુણસ્થાનક એટલે શું? તો કે એનો શું શબ્દ આપ્યો હતો ત્યાં? ગુણમય કક્ષા. એની ગુણમય કક્ષા લેવાની. ફોર એક્ઝામ્પલ કે તીર્થંકર છે અને એ તીર્થંકર સંસારી છે, હજી દીક્ષા નથી લીધી, રાઈટ? તો એની દ્રષ્ટિ કઈ હોય? છઠ્ઠી દ્રષ્ટિમાં હોય તીર્થંકરો, બરોબર છે. અને એ જ વખતે કોઈ શ્રાવક છે, બરોબર છે, અને એ શ્રાવકને એવી ગીતાર્થતા વગેરે નથી, અને એ શ્રાવક છે પાંચમી દ્રષ્ટિમાં. શ્રાવક ક્યાં છે? પાંચમી દ્રષ્ટિમાં છે, રાઈટ? છતાં પણ ગુણસ્થાનક થી તમે જુઓ તો તીર્થંકર ત્યારે ચોથા ગુણસ્થાનકે છે, અને પેલો શ્રાવક છે એ કયા ગુણસ્થાનકે છે? શ્રાવક પાંચમા. ચોથામાં શ્રાવક ન કહેવાય, એ સંકેતી કહેવાય ખાલી, બરાબર છે. પછી આપણે વ્યવહાર એને શ્રાવક તરીકે કરીએ વ્યવહારથી, બાકી ગુણસ્થાનકની દ્રષ્ટિએ જોઈએ તો શ્રાવક પાંચમાંથી ગણાય. તો ગુણમય અવસ્થાની દ્રષ્ટિએ એ ગુણસ્થાનકના લેવલથી જોઈએ તો એ શ્રાવક છે એ સંસારી તીર્થંકર કરતા ઊંચો છે. સમજાય છે? ગુણસ્થાનકમાં દ્રષ્ટિમાં તીર્થંકર ત્યાં ઊંચા છે, બરાબર છે. પછી એટલું છે કે એમાં કેપેસિટી છે કે જ્યારે તીર્થંકર આગળ વધશે તો સીધો છલાંગ લગાડશે અને એ શ્રાવકથી ફટથી આગળ નીકળી જશે. પોટેન્શિયલની અપેક્ષાએ વાત અલગ છે, બરોબર છે. એટલે એ શ્રાવક કરતા તીર્થંકર ત્યારે કક્ષાની દ્રષ્ટિએ, ગુણમય કક્ષાની દ્રષ્ટિએ એ ત્યારે કેમાં છે? તો કે હીન ગુણમાં ગણાય. પણ એ હીન ગુણ અદ્વેષનો એના માટે કન્સેપ્ટ ત્યાં એપ્લાય જે છે ને કે એને લક્ષ્યમાં લાવવાની પણ ત્યાં જરૂરત નહીં પડે. એનું કારણ છે કે કેમ કે હીન ગુણ અદ્વેષ મેન અપ્લાય કરવાનું ક્યાં આવે? પેલી દ્રષ્ટિમાં. પછી તો જે છે ને જેટલા પણ ગુણિયલ છે, ઊંચા કે નીચા કે નિર્ગુણ, બધાનો અદ્વેષ આવી જાય છે. અંકિતી થાય ને એના પછી, સમજાય છે? એટલે એ પછી જોવાનું હોતું જ નથી. ગુણ હોય ત્યાં એમને બહુમાન થાય અને ન હોય ત્યાં ઉપેક્ષાનો ભાવ. ઉપેક્ષા એટલે ઠીક છે, હવે એમાં ગુણ થાય તો સારું, બાકી એનો કોઈ જે છે ને રાગ પણ નહીં. હા, તમે ગુણમય કક્ષા કીધો, તો એમાંથી ખાલી ગુણસ્થાનક જ કેમ લાગે? દ્રષ્ટિ કેમ લાગે? કેમ કે દ્રષ્ટિ કેવું છે કે દ્રષ્ટિ છે એમાં બોધની પ્રધાનતા છે, અને ગુણમય અવસ્થા છે એમાં જે છે ને આખી રત્નત્રયી ગણાય છે. નહીં, ભગવાન સ્થિતપ્રજ્ઞ છે. ભગવાન સ્થિતપ્રજ્ઞ છે. ભગવાન
સ્થિત હા, પ્રજ્ઞ. સ્થિત હા, પ્રજ્ઞ છે. હા, સ્થિત મને પ્રજ્ઞ બી એ જ છે. ક્વેશ્ચન હતો. અરે તમે હા. ભગવાનની વાત કરો છો, સ્થિત પ્રજ્ઞ નહીં, સર્વાર્થ સિદ્ધના દેવો છે ને નહીં, વિતરાગ શ્રાવણ પ્રાય છે. ઈશ્વરભાઈ સર્વાર્થ શ્રાવણ નથી. અરે સર્વાર્થ સિદ્ધના દેવો છે ને વિતરાગ પ્રાય છે. હા. બોલો. પણ એમ નહીં, તો ગુણમય કક્ષાની અવસ્થામાં બી આપણે હા, ગુણમય કક્ષા જ લઈએ તો બી તીર્થંકર જ આગળ આવે છે ને, કારણ કે એ સ્થિત પ્રજ્ઞ છે. શ્રાવક વિરતિ સ્થિત પ્રજ્ઞ નથી, એટલે ગુણમય અવસ્થા બી ઉપયોગમાં તીર્થંકર વિરતિ નથી. નથી. હા, ઉપયોગમાં એ વિરતિ બરાબર. નથી. હમ. જો ઓકે. તમે એક વાત સમજો કે તીર્થંકર ગૃહસ્થ અવસ્થામાં હશે ને, અને શ્રાવક જે છે ને, શું કહેવાય કે એ ગુણસ્થાનકની લેવલથી આગળ છે, બરોબર છે, છતાં પણ એ ગૃહસ્થ તીર્થંકરને એ નમસ્કાર કરે. ઇવન જે સર્વાર્થ સિદ્ધના દેવો છે એ પણ તીર્થંકર ગૃહસ્થ છે છતાં પણ નમસ્કાર કરે. આમ તો જે છે ને પંચ પરમેષ્ઠીને નમસ્કાર હોય છે, બરોબર છે. તીર્થંકર પરમેષ્ઠીમાંથી ક્યાંય નથી હમણાં, બરાબર છે, અને શ્રાવક પણ નથી, સમજાય છે. છતાં પણ નમસ્કાર કરે છે. હા, એનું કારણ બરાબર. છે કે ત્યાં દ્રવ્ય નિક્ષેપ સમજીને કરે છે, એટલે ભાવ નિક્ષેપ સાથે અનુસંધાન છે. બાકી એ અવસ્થાને વંદન નથી. શું સમજ્યા? અવિરત ને વંદન હોય આપણે અહીંયા? ના. બોલો. તીર્થંકર તો આમ બી 5મા ગુણ સ્થાનકે આવતા નથી, એ ડાયરેક્ટ દીક્ષા લે એટલે છઠ્ઠે જાય, હા, બરાબર. હા, પણ એમની એ વ્રતને ના ઉચ્ચારે એમના જીવનમાં, પણ એમનું હા. જીવન તો એ ટાઈપનું હોય, એમ અંદરથી ભાવ તો હોઈ શકે ને. તો પછી દેવો માટે શું કહેશો? એટલે ગુણની અપેક્ષાની આપણે વાત છે શ્રાવકોની ને એની. હા, પણ એ જ કહું છું કે એ તો એટલે જતા જ નથી 5મે, પણ ભાવમાં તો એ રીતનું એમનું જીવન પાંચમાના ભાવ પણ નથી કરતા, પોતે ખુલ્લું જ એમને રાખે એટલે છે. જીવન આપણે કઈ ભાવ જો એમનું જીવન. જો એમને કરવું હોય તો પાંચમું સ્વીકારી શકે, નથી સ્વીકારી શકતા એવું નથી, પરંતુ હા, નથી સ્વીકારતા એટલે ખુલ્લું રાખ્યું છે. એમ ભોગો બધા ખુલ્લા રાખ્યા છે, એટલે જાણી જોઈને ઉપયોગમાં જે છે ને દેશ વ્યક્તિને નથી લાવતા. એ બરોબર છે, તાકાત છે પૂરી. હા, તાકાત છે. આ તો એમને તો કેવું છે, હવે ભોગાવલી કર્મને જે હિસાબે પૂરા કરવાના હોય એ હિસાબે. એ બધાનું નથી હોતું પાછું. જો અચ્છા. ભોગાવલી કર્મ, હા, કેમ કે અમુક છે ને એ ભોગાવલી કર્મ બધાના જે છે ને નિકાચિત હોય એવું જરૂરી નથી. કોઈનું હોય, કોઈનું ના. હા, બોલો. કોણ શું પૂછતું હતું? કોઈ વિશાલભાઈ, આપણે ગુણમય અવસ્થાની વાત ચાલે છે. હા, તો ગુણમય અવસ્થામાં શ્રાવક ઊંચા કે દિવસો તીર્થંકર ઊંચા? જો મુખ્ય એ ગુણો છે કદી ને, હા, એ જ કહું. મુખ્ય ગુણો છે ને એ સમ્યક્ત્વ, વિરતિ છે ને, ઉપશમ, અને એ શું કહેવાય કે એ શુભ યોગ કે યોગ રહિત પણ. આ 4 મુખ્ય ગુણો છે, અને ક્રમથી જ જવાય છે આમાં જનરલી, બરોબર છે. સમ્યક્ત્વ છે, બરાબર છે. વિરતિ નથી, ત્યાં છે. ઉપશમ થી કશાયોનો ક્ષય ઉપશમ લેવાનો, ને વિરતિ પછી જે ઉપશમ આવે એ જે છે ને, હા, કેમ કે ભગવાને ચાહીને ઉપશમ નથી કર્યો. કોનો? પ્રત્યાખ્યાની. જાણી જોઈને, બરોબર છે. કરી શકે એમ છે, તાકાત છે, આવી. હા, અને એ જ જો બધા વંદન કરે છે ને ત્યારે દ્રવ્ય તીર્થંકર તરીકે કરે છે, બાકી ગૃહસ્થને થોડી વંદન હોય છે આપણી. બરોબર છે. હું તો ખાલી વંદન ની પૂજન કરે છે ઇન્દ્ર વગેરે, બરોબર છે. પણ એ જ દ્રવ્ય જે સ્થાપનાની પૂજા થાય તો દ્રવ્યની થાય છે, એમાં કઈ ના. એટલે આ તો ખાલી એક્ઝામ્પલ આપું છું. બાકી જે છે ને શું કહેવાય કે એમને તો જે છે ને હીન ગુણ વગેરે કઈ જોવાનું નથી હોતું. કેમ કે પહેલા ગુણ એટલે પહેલી દ્રષ્ટિથી ઉપર જાય ને પછી પાછળ જોવાની કઈ જરૂરત પણ નથી, કેમ કે એ કક્ષા જ વધતી જાય. અધિક ગુણનો પણ અદ્વેષ આવી જાય, બરોબર છે. અધિક ગુણનો બહુમાન જ આવી જાય એટલે અદ્વેષ ઓટોમેટિક આવી જાય. અહીંયા પણ હીન ગુણની કદર થાય. એટલે હવે પહેલી દ્રષ્ટિ વાળો છે એના કરતા હીન કક્ષા કોની?
ગુણમય અવસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો હીન કક્ષા કોની? એક્ઝામ્પલ દઉં હા એક્ઝામ્પલ મને સાદું છે અને ભગવાન ગૃહસ્થ છે હા તો એ ભગવાન દર્શન કરવા આવ્યા હતા કે શું હતું? મને પ્રસંગ ખ્યાલ નથી હો. અચ્છા હા બાકી આવે તો વાંધો નથી. હા એટલે એવું છે કે દર્શન કરવા જાય છે પણ વંદન હા નથી કરતા. વંદન નહીં કરતા હોય કદાચ. હા 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 કેમ કે પ્રત્યક્ષ વંદન માટે પછી કમસે કમ સાધુપણું જોઈએ. હા ઓકે પછી અમુક એવા વ્યવહાર હોય ને કે જ્યાં સુધી લિંગ નથી એવો ત્યારે વંદન કરવાથી થોડીક અવ્યવસ્થા થાય કે જે પણ હશે. અને કોઈ નથી કરતું અમે વંદન. તીર્થંકરને સીધો વંદન વ્યવહાર નથી. પૂજન વગેરે કરે છે દેવતાઓ. સમજાય છે ને? કેમ કે આમે ખાલી સમકીર્તિ પણ હોય ને એની સાથે એક સાધર્મિક નો વ્યવહાર તો હોય જ. યસ પાંચમા ગુણ સ્થાનક વાળો પણ હોય તો એ ચોથા ગુણ સ્થાનક સાથે જે છે ને વ્યવહાર પાંચમા ગુણ સ્થાનક જેવો જ કરે. યસ યસ અને ત્યાં તો જે છે ને શું કહેવાય કે પૂજન આપણે પણ અહીંયા જે સંઘ પૂજન કરે કે સાધર્મિક સ્વામી વાત્સલ્ય કરે કે સંઘ ભક્તિ કયો કે એ બધું પૂજન સ્વરૂપ જ છે. એટલા લેવલ સુધી થાય પછી વંદન ન થાય. હા શું કહેતો હતો? પહેલી દ્રષ્ટિ વાળો એના માટે હીનગુણી કોણ છે? તો કે ચરમ યથા પ્રવૃત્તિકરણ. બરાબર છે. એનાથી નીચે અપુનર્બંધક. બસ એનાથી નીચેનો કોઈ નહીં. એનાથી નીચેના જે બધા છે એ બધા નિર્ગુણીમાં આવશે. કેમ કે ગુણથી તાત્વિક ગુણ લેવાના છે. બાકી તો ગુણ કેટલા પણ હોઈ શકે, હજારો લાખો ગુણ હોય પણ એ ગુણ જો તાત્વિક નથી તો એના માટે જે છે ને કેમ કે સંસાર માર્ગ ખુલ્લો છે ત્યાં, મોક્ષ માર્ગી નથી. જેટલા તાત્વિક ગુણો છે ત્યાંથી જ લેવાના. પેલી દ્રષ્ટિ વાળા માટે અપુનર્બંધક થી માંડીને પેલી દ્રષ્ટિ વાળો બરોબર છે કાં તો એટલે પોતાથી થોડોક પેલી દ્રષ્ટિમાં નીચો હોય ત્યાં સુધી ના આવે. સમજાય છે? બોલો. આમાં છે ને મને જે કન્ફ્યુઝન હતું ને ઈ એવી રીતે થયું હતું કે કયા સંદર્ભને અનુલક્ષીને ખાસ એ કેવું હતું કે કારણ કે આપણે હિનગુણ વાળા પ્રત્યે કરુણા ભાવ કીધેલો છે તો પછી એમ થયું કે પેલી દ્રષ્ટિ વાળાને જે ઓલરેડી મોક્ષ માર્ગમાં છે એવા અપુનર્બંધક પ્રત્યે કરુણા ભાવ કેમ થાય? એને ખબર જ છે કે આ તો ફટાક દેરાનો જ્યારે બી એને સંયોગો મળશે ત્યારે ચડશે જ. જો કરુણા ભાવ એટલે કે બિચારો દુખી છે એટલું જ ના હોય. ભગવાન જયારે દેશના આપે છે તો કરુણાથી દેશના આપે છે આપણે એમ કહીએ. બરોબર છે? એટલે એક કહેવાની રીત છે. બાકી ભગવાને તો વિતરાગ છે. એમની પ્રવૃત્તિ કરુણામય છે. કરુણામય એટલે કે જે વ્યક્તિમાં કરુણા હોય તો એની આવી પ્રવૃત્તિ હોય, બીજા ઉપર ઉપકાર કરે, બીજાના દુઃખ દૂર કરે. બરોબર છે? તો અહીંયા એ જ છે કે કરુણાથી શું લેવાનું? તો કે સામેવાળો જે છે ને એનામાં પોટેન્શિયલ છે છતાં પણ હજી પૂરું પોટેન્શિયલ ખીલ્યું નથી માટે એના ઉપર કરુણા દ્રષ્ટિ કરીને એને ઉપર લાવવું. અચ્છા, હા, ઓકે, હા, હવે બેસે છે. પછી જે નિર્ગુણ છે ને એના ઉપર અને એટલે એવા તો જે નિર્ગુણ છે અને હવે ચર્માવર્ત નું તો જે છે ને ક્યારેક ખ્યાલ આવે કે ન પણ આવે પણ જે ચર્માવર્ત ની બહારના છે બરોબર છે કેવું છે કે ચર્માવતમાં પ્રવેશ્યો તો એના માટે અમુક ઉપાયો એને આપીએ અને છતાં પણ જે છે ને એ ઉપાયોને એનું સેવન કરે કેમ કે એટેસ્ટ્રોક તો આપણે લાગે કે ભાઈ થોડોક યોગ્ય છે ચર્માવર્તી હોય એના ઉપર કરુણાથી આપણે એને ઉપાયો આપીએ એને અને એ ધીરે ધીરે આગળ વધવા માટે પ્રયત્ન કરે અને અપુનર્બંધક થઈ જાય અને અપુનર્બંધકના લક્ષણો એનામાં આવી જાય તો એ પાછો હીન ગુણમાં ગણાશે એની પેલા નિર્ગુણમાં હતો
રાઈટ ને? પણ મોસ્ટ ઓફ એવા હોય ઘણા બધા એક ચર્માવર્તી જેને ઉપાયો આપ્યા અને પછી એ વૈરાગ્યમાં કન્વર્ટ નથી થતું, તો એ પછી આપણા માટે ઉપેક્ષાનો જ વિષય બનશે કે ભાઈ એનો કાળ પાકે સારું, અને એનાથી રિલેશન એક ધાર્મિક રિલેશન કોઈ રાખીને કોઈ અર્થ પણ નથી, વેસ્ટેજ ઓફ ટાઈમ. અને ચર્માવતની બહારના છે તો એના ઉપર પણ જે છે ને કોઈ પ્રયત્ન કરીને કોઈ અર્થ નથી. બરાબર છે? એટલે ટ્રાયલ બેસિસ ઉપર ડાયરેક્ટ તો આપણે ખબર ના હોય એટલે આપણે એને જે છે ને કોઈ પણ વ્યક્તિ હોય નજીકમાં આવ્યો, આપણા કોન્ટેક્ટમાં આવ્યો, તેનો એને ધર્મમાં જોડવાનો પ્રયત્ન કરીએ, પછી અમુક લેવલ સુધી અમુક ગુણો ન ખીલતા હોય, બરોબર છે, એટલે આમ તો આપણું કામ જ નથી, ગીતાર્થનું જ કામ છે, ગીતાર્થનો સંપર્ક કરાવી દઈએ. એટલે પછી ગીતાર્થ અમુક લેવલ સુધી એટલે ટ્રાય કરે કે આગળ વધે, અને ન લાગે તો પછી મૂકી દે. તો ત્યાં ખાલી કરુણા સુધી જ રહી જશે, વાત્સલ્યપૂર્વક ઉપર નહીં લઈ આવે કે ભાઈ બિચારો દુઃખી છે અને હંમેશા દુઃખી રહેવાનો છે, પણ હવે શું થાય, બરોબર છે, એનો કાળ પાકે તો સારું, ચર્માવર્તમાં આવે તો સારું, અને થોડોક પુરુષાર્થ કરે તો હજી આગળ વધે, બરોબર છે, ત્યાં સુધી આપણે વાટ જોવાની. એટલે એ એના ઉપર બિચારા ધીરજ કરીને ભાવની થઈ જશે. એ યસ, બિચારા બસ 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 એવું જ એવું જ. જો હિનગુણી પણ બિચારો છે, આપણી એટલે જે લેવલ ઉપર હોઈએ આપણે એના કરતા નીચે હોય તો એના કરતા એ બિચારો જ હોય ને થોડો. ઓલા બિચારા પણ ના આવે ને હા એમાં. હા, એનું અલગ, એવું એ અલગ. હા અહીંયા હેલ્પ નો ભાવ છે ને, માં તો સૌ બિચારો જ છે. હા, રાઈટ. આપણે બિચારાની હેલ્પ કરતા જ હોઈએ છીએ ને. બસ એવું. એટલે એના ગુણની કદર થાય ને ગુણથી જ ખ્યાલ આવે કે આ આગળ વધી શકે છે, પણ બિચારો વધ્યો નથી, એ કરુણાથી. બસ પછી વાત્સલ્યપૂર્વક એને આગળ લઈ જાય. એ પણ વધે એ રીતના એને વાત્સલ્યપૂર્વક આપણે કરીએ. ઓલા બિચારામાં તો આપણને એક અલગ જ ઓલી ફીલિંગ. હા, એને વાળવા માટે પછી જે છે ને એને ઠોકવું પડે તો ઠોકે, મારવું હોય તો મારે, બધું કરે, કેમ કે યોગ્ય લાગે એટલે પછી મહેનત કરવાની, બરોબર છે. ખીજાવવું પડે તો ખીજાય, ક્રોધિત થવું હોય તો ક્રોધિત થાય, બધું થાય એને વાળવા માટે, કે આ રીતે વળે એમ તો આ રીતે વાળવાનું છે ને. ગુરુ શું કરે? સાઈના વાયણા ચોયણા પરિચોયણા બધું કરે, પણ એની પાછળ પણ વાત્સલ્ય સમાયેલું હોય, કરુણા સમાયેલી હોય. અને બીજી દ્રષ્ટિમાં અધિક ગુણી, બરોબર છે. હવે બીજી દ્રષ્ટિ માટે અધિક ગુણી કોણ છે? ત્રીજી દ્રષ્ટિ વગેરે ઉપર. હા, એક વાત સમજો કે જેણે જાણ્યું, માન્યું અને આચરણમાં પણ લાવવાનું ચાલુ કર્યું, અને જેણે જે આચરણમાં નથી, બરોબર છે, હમણાં તીર્થંકરની વાત થઈ ને, તો ગુણમય અવસ્થાની દ્રષ્ટિએ જે આચરણમાં લાવ્યું એની પાસે રત્નત્રય પૂરી છે. એટલે ચારિત્ર ભલે થોડુંક પણ છે તો ખરા, એમની પાસે ચારિત્ર જ નથી. ગૃહસ્થ તીર્થંકર પાસે ઉપયોગમાં કેપેસિટી રૂપે છે, બધું જ છે, બરોબર છે, એટલે એ અપેક્ષાએ આ પોટેન્શિયલ તો ઘણો વધારે છે સામાન્ય શ્રાવક કરતા, સાધુઓ કરતા પણ વધારે છે ઘણો, સમજાય છે. એટલે જયારે છલાંગ મારશે તો ડાયરેક્ટ 7માં જશે. જેમ જ વ્રત લઈએ ને એટલે ચોથેથી ડાયરેક્ટ 5મે 6ઠે નહીં, 7મામાં જમ્પ મારે. એટલે તો લબ્ધિ પ્રગટે છે, સિદ્ધિ. કઈ લબ્ધિ? મને પરિજ્ઞાન. અને સત્વ સીધું આનંદ ઘણું વધી જાય છે. એટલે આ તો છે જ, પણ અંદર પડ્યું હતું, પોતે જ રોકી રાખ્યું છે. પોતે રોકી એટલે એમને ઘાઈ પણ નથી, કશું નથી, આપણા જેવા નથી, અને ખબર છે કે આપણે કરી લેશું, વાંધો નથી. એટલે તીર્થંકરમાં ભાવથી તો ચારિત્ર છે જ ને? નહીં? ભાવથી એટલે શું કે ચારિત્રની પૂરેપૂરી ઉપાદેયતા છે, કે એને પૂરો ચારિત્રનો બોધ પણ છે, કેવું જોઈએ ચારિત્ર, હોવું જોઈએ કેવું,
કઈ રીતે પાલન કરાય એની શૂરી શક્તિ છે, પણ અમલમાં નથી મૂક્યું હજી. કારણ કારણ કે ગાય નથી એને ખબર છે કે ટાઈમ આવશે ત્યારે આપણે આરામથી જીતી જશું. ગાય કે અધીરાય છે ને એક જાતનો દોષ છે. ગાય નથી એટલે એમના કર્મના એ રીતનું રાહ જોવે એમ. હા, એ પણ હોય, બીજા પણ કારણો હોય ને. જેમ મહાવીર સ્વામી ભગવાન છે, તેમણે સંકલ્પ લીધો, બાકી એમના કર્મ કઈ નિકાસિત નહોતા કઈ. માતાના ગર્ભમાં સંકલ્પ લીધો, માતા છે ત્યાં સુધી હું દીક્ષા નહીં લઉં, બરોબર છે. તેમના કઈ નેમિનાથ કે બીજા કોઈ ભગવાનની જેમ કઈ નિકાસિત નહોતા. છતાં પણ રોકી રાખ્યા છે ઔચિત્ય માટે. એટલે કર્મ છે ભોગાવલી છે, પણ એવા નથી સ્ટ્રોંગ. છતાં પણ ભગવાને જે છે ને એનો સંકલ્પ લઈને ઉલટાના સ્ટ્રોંગ કરી દીધા એને. બરોબર છે, પણ એનું કારણ શું છે? ઔચિત્ય. માતાનું ઔચિત્ય કે હું લઈશ, હમણાં માતાને આટલો રાગ છે અને જો દીક્ષા લઉં તો એ રાગના કારણે એમને ઝટકો લાગે અને જે છે ને એનું આત્માનું અહિત ઘણું થઈ શકે. એટલે હિતાહિતનો વિચાર કરીને તીર્થંકરો નિર્ણય લે. આપણા પાસે એટલી તાકાત હોય તો આપણે પણ કરી શકાય, એવું જ્ઞાન જોઈએ. પણ સમજાય છે? જેમ ઋષભદેવ ભગવાન છે તો માતાને રડાવીને પણ દીક્ષા લીધી. એમની માટે કારણ ઉત્થાન નું થયું. હા, કેમ કે ભગવાન તો કેવા હોય છે કે બધા તીર્થંકરો પરમ ગીતાર્થ અને એટલું જ નહીં પરંતુ ઉત્કૃષ્ટ ગીતાર્થમાં આવે, સંસારીપણામાં પણ. અને એમાં પણ કેવા હોય તો કે અકલ, એટલે એમની બુદ્ધિ, એમની સમજ એને કલી ન શકાય. એટલે કે સામાન્ય માણસ છે ને એ જે કરે ને એની પાછળના ગૂઢ આશયોને સમજી ના શકે, પણ જયારે રિઝલ્ટ આવે તો બહુ સુંદર આવે. સમજાય છે ને? ટાઈમ પ્રીતિમાં માત્ર એક પ્રધાનતા આકર્ષણની છે, ભક્તિમાં એક પૂજ્ય ભાવ છે એ પ્રધાન છે. આકર્ષણ પણ સામાન્ય વસ્તુ નથી. પેલા તો કઈ નહોતું, બરાબર છે. તો પેલી દ્રષ્ટિમાં પ્રીતિ છે, બીજી દ્રષ્ટિમાં પ્રીતિથી પ્રેરાઈને કરવાનું આવે તો કંટાળો ન આવે, માટે પ્રીતિ અખંડ છે. એટલે બીજી દ્રષ્ટિમાં અતૂટ પ્રીતિ આવશે. જેમ વૈરાગ્ય હજી ત્રીજી દ્રષ્ટિમાં અતૂટ થશે, બરોબર છે. ત્રીજી દ્રષ્ટિમાં વૈરાગ્ય જે છે ને એ અતૂટ થશે, જ્યારે બીજી દ્રષ્ટિમાં વૈરાગ્ય સંપૂર્ણ થાય છે, પૂરો થાય છે. અને પરમાત્માની જે પ્રીતિ છે એ પ્રીતિથી પ્રેરાઈને જે કંઈ કરવાનું આવે, બરોબર છે, એમાં એને કંટાળો ના આવે. પેલી દ્રષ્ટિમાં થોડુંક લાંબુ કરવાનું આવે તો કંટાળી જાય, થોડું ઘણું કરે, બહુ ન કરે. ત્રીજી દ્રષ્ટિમાં તો શું થશે તો કે પ્રીતિવાળા પણ અનુષ્ઠાનમાં સંસારના ઉત્તમ ગણાતા જયારે ભોગો આવશે ને, બરોબર છે, એને એટલે ભોગોમાં પણ પૂર્વ સંસ્કારથી પણ ત્યાં આકર્ષણ નહીં થાય. એટલે બીજી દ્રષ્ટિમાં આવું નથી થતું. બીજી દ્રષ્ટિમાં શું થાય કે ઉત્તમ ભોગો આવી જાય ને તો પ્રીતિ તૂટી જાય. ઉત્તમ ભોગોનું આકર્ષણ આવી જાય તો પ્રીતિમાં ખંડ પડે, બરોબર છે. એમને એમ કરવાનું આવે તો વાંધો નથી, પણ બીજા કોઈ ઉત્તમ ભોગો સામે આવી જાય, કેમ કે ત્રીજી દ્રષ્ટિમાં અતૂટ વૈરાગ્ય છે. અહીંયા હજી વૈરાગ્ય અતૂટ નથી થયું. એટલે વૈરાગ્ય તૂટે, આકર્ષણ પેલાઈ જાય, એટલે અહીંયા પ્રીતિમાં એક શું આવે કે પ્રીતિનું કામ હોય છે એ અટકી જાય. સમજાય છે? હાજી. ચલો આજ વસ્તુ આપણે થોડુંક વિસ્તારથી નેક્સ્ટ ટાઈમ લઈશું.
આજે સમય થયો છે રાખીએ. જીનાગના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો નીચે આંકી પર. આભાર. પ્રણામ. પ્રણામ ગુરુજી, થેન્ક યુ.